નમસ્તે બાળકો, આજે આપણે શીખીશું કે આપણી આસપાસની વસ્તુઓમાં કોઈ આકારને કેવી રીતે ઓળખી શકીએ છીએ। ચોથા ધોરણમાં તમે બધાએ અલગ અલગ આકારોની પેટર્ન બનાવતા તો શીખ્યા હતા। શું તમે કહી શકો છો કે આ પેટર્ન કયા આકારનો ઉપયોગ કરીને બનાવી છે? તમે ઈચ્છો તો આ વિડીયોને અહીં રોકીને વિચારી શકો છો। હા, બિલકુલ ઠીક ઓળખી કાઢ્યું બાળકો। આ ચોરસને ભેગા કરીને બનાવવામાં આવ્યું છે। તો બાળકો, શું આ રીતે તમે તમારી આસપાસની વસ્તુઓમાં કોઈ આકારને ઓળખી શકો છો? આવો મારા વર્ગમાં જઈએ। આજે હું બાળકોને આકારો વિશે થોડી રસપ્રદ વાતો કરવાની છું। બાળકો, શું તમે બધા ઓળખી શકો છો કે આ કાળા પાટિયાનો આકાર કેવો છે? જો તમે કાળા પાટિયાને ધ્યાનથી જુઓ અને કાળા પાટિયાને ચારે બાજુથી દિવાલ પર ચોકથી છાપ પાડો એટલે કે નિશાની કરો તો તમને કંઈક આવી આકૃતિ મળશે। તમે જોઈ શકો છો કે નિશાની કરેલી આકૃતિની લંબાઈ એક સરખી અને પહોળાઈ એક સરખી છે, તો આ એક લંબચોરસ થયો। લંબચોરસ એક એવો આકાર છે જેની ચાર બાજુઓ હોય છે અને તેની સામસામેની બાજુની લંબાઈ એક સરખી હોય છે। હવે બતાવો કે આ નકશાને છાપતા કઈ આકૃતિ મળશે? આ તો એક ચોરસ છે। ખૂબ જ સરસ રવિ। ચોરસ એક એવો આકાર છે જેની ચાર બાજુઓ હોય છે અને ચારે બાજુઓ એક જ માપની હોય છે। હવે બતાવો આ બંગડીને જો એક કાગળ પર છાપવામાં આવે તો કેવો આકાર મળશે? આ તો એક વર્તુળ છે। બિલકુલ સાચું, કેમ કે આ એક ગોળાકાર છે જેના કેન્દ્ર બિંદુથી તેની સીમા સુધીનું અંતર એક સરખું હોય છે, તો આ એક વર્તુળ છે। હવે બતાવો કે આ પેન્સિલનો ઉપરથી કયો આકાર થયો? જો આપણે આ ઉપરવાળી સપાટીને દોરી દઈએ અને એક કાગળ પર છાપીએ તો આપણને કયો આકાર મળશે? બેન, આપણને એક ષટ્કોણ આકાર મળશે। બિલકુલ સાચું, ષટ્કોણને 6 બાજુઓ હોય છે જે આ રીતે જોડાયેલી હોય છે। બાળકો, તમે બધાએ આવો ઝંડો તો જરૂર જોયો હશે। હા, આવો ઝંડો તો મેં મેળામાં સજાવેલો જોયો છે। તેના કપડાનો આકાર એક ત્રિકોણ જેવો હોય છે। ખૂબ જ સરસ ઓળખ્યું પ્રિયા। ત્રિકોણ એક એવો આકાર છે જેની 3 બાજુઓ હોય છે જે આવી રીતે જોડાયેલી હોય છે। બાળકો, આજે આપણે શીખ્યા કે કોઈ પણ વસ્તુને જો ધ્યાનથી જોઈએ તો તેની આકૃતિને સરળતાથી ઓળખી શકીએ છીએ। હવે તમે બધા પણ પોતાના ઘરની વસ્તુઓમાં છુપાયેલા આકારને શોધો। આભાર।